નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા. મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, જ્યારથી સુપ્રીમ કોર્ટે વર્ગીકરણ અને ક્રિમિલેયરની વાત અનામતમાં કરી છે ત્યારથી આખા દેશમાં જે કંઈ દલિત સમાજના કર્મશીલો છે અને દલિત સમાજના આગેવાનો અને બુદ્ધિજીવીઓ છે અને સામાજિક ન્યાયમાં વિશ્વાસ કરનારા તમામ લોકો છે, તેઓને આ ચુકાદા પાછળ એક મોટું ષડયંત્ર હોય એવું દેખાઈ આવ્યું છે. અને એ જ માટે આજે આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયા પર આ ચુકાદા વિશે ઘણા બધા વિડીયો, ઘણા બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ થઈ ચૂકી છે અને આગળ પણ થવાની છે. અને એ જ કારણે 21 ઓગસ્ટે ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું. સાથીઓ, આજે આ જ મુદ્દા ઉપર મારે અમુક દલિત સમાજની જાતિગત વ્યવસ્થા ઉપર વાત કરવી છે. આપ સૌ જાણો છો તેમ પૂના પેક્ટમાં બાબા સાહેબ આંબેડકરે મજબૂરી વર્ષ સમાધાન કર્યું અને એ સમાધાનના ભાગરૂપે જ ભારતના બંધારણમાં અનામતની જોગવાઈઓ મૂકવામાં આવેલી છે. જ્યારે અનામતની જોગવાઈઓ મૂકવામાં આવી ત્યારે સમસ્ત દલિત સમાજ જે પણ કંઈ અનુસૂચિતમાં હતા અને છે તેઓ બધા માટે અનામતની જોગવાઈ એક સરખી મૂકવામાં આવેલી. પછી તેમાં નાળિયા હોય, સેનવા હોય, તિરગર હોય, તુરી હોય, ગરોડા, સાધુ, બાકડ, વાલ્મીકી, રોહિત, વણકર કે પછી મેઘવાલ હોય કે તમામ જાતિઓ. આજની તારીખમાં સમાજ કલ્યાણના વિભાગ મુજબ 36 જાતિઓ છે. એટલે તમામ 36 જાતિઓને અનામતનું લાભ એક સરખું આપવામાં આવેલું છે. છતાંય અમુક જાતિઓ એમાંથી કેમ આગળ વધી ગઈ, જેમ કે વણકર કે રોહિત સમાજ કેમ આગળ વધી ગયું અને અમુક જાતિઓ કેમ પાછળ રહી ગઈ, એ વિશે ચર્ચાઓ થઈ રહી છે. એ વિશે વર્ગીકરણની વાત થઈ રહી છે ને એ વિશે ક્રિમિલેયરની વાત થઈ રહી છે. બાબા સાહેબે શિક્ષિત બનોનું જે સૂત્ર આપ્યું હતું એ શિક્ષિત બનોનું સૂત્ર બધા માટે એક સરખું આપેલું હતું. પરંતુ જે અનુસૂચિત જાતિમાંથી એટલે કે દલિત સમાજમાંથી જે જાતિઓએ પોતાનું જે પૈતૃક પરંપરાગત ધંધો છોડ્યો અને એ લોકોએ કલમ પકડી, તેઓએ પછી અનામતનું લાભ પણ લીધું અને તેઓને નોકરીઓ પણ મળી. હવે વાત કરવી છે કે વાલ્મીકી સમાજ કેમ ભણી ના શક્યું. વાલ્મીકી સમાજ નથી ભણી શક્યું એ વાત કરતાં પહેલાં હું આપને વણકર સમાજ વિશે તેમજ રોહિત સમાજની જે સામાજિક સંરચના છે એ વિશે થોડીક વાત કરવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણી બધી મિલો હતી અને અમદાવાદ તો ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું. એટલે ગામડાઓમાં જે વણકરો રહેતા તે લોકોએ અમદાવાદમાં આવ્યા, અલગ અલગ મિલોમાં આવ્યા અને તે લોકોએ મિલ કામદાર તરીકે મિલોનું કામ કરવાનું ચાલુ કર્યું અને મિલોના શેઠોએ મિલોની બાજુમાં ચાલીઓ બનાવીને આપેલી હતી. એટલે તે લોકો ચાલીઓમાં જ રહ્યા અને ચાલીઓમાં જ વસી ગયા. હવે આ મિલ કામદારના જે અમુક પરિવારોના બાળકો ભણ્યા એ લોકોએ આગળ જઈને અનામતનો લાભ લીધું અને નોકરીઓ લીધી. પરંતુ એ જ મિલ કામદારો જે લોકો નથી ભણ્યા એમના હું સામાજિક સંરચના વિશે વાત કરું તો જે વણકરો જે લોકો મિલોમાં આવ્યા તે લોકોને તો થઈ ગયું કે હા, અમારી પાસે તો મિલોનું કામ છે જ અને મિલમાં પગાર સારો મળે જ છે, તો અમારે ક્યાં ભણવાની જરૂર છે. એટલે એ લોકો પણ મિલોના સહારે બેસી રહ્યા અને પછી 85 પછી એકદમ ધડાધડ બધી જ મિલો બંધ થઈ ગઈ. હવે એ જ મિલો બંધ થઈ જવાથી એ લોકો મિલ મજદૂર, બંધ મિલના કામદાર બની ગયા અને પછી તેઓએ ફેક્ટરીઓમાં જ્યાં ત્યાં પોતાનું કામ શોધવાનું ચાલુ કર્યું અને એ જ મિલોનું કામ એ લોકો 12 કલાક સુધી આજની તારીખમાં કરે છે. એટલે કે વણકર સમાજમાંથી જે પરિવારો ભણી ગયા એ તો આગળ આવી ગયા, પરંતુ જે મિલોના સહારે બેસી રહ્યા, ચોંટી રહ્યા એ લોકો આજે પણ બહાર આવ્યા નથી.
આજે પણ આપ આ દલિત સમાજની ચાલીઓમાં જશો તો આપને દેખાશે કે ત્યાં ચાલીઓમાં કેટલી બધી દુર્દશા છે આ સમાજની. તેઓ મિલોમાં કામ કરતા હતા અને ઘર આંગણે તેમને દારૂ મળી જતું, એટલા માટે તે લોકો દારૂના વ્યસની બની ગયા. મિલનું કામ એટલે હાડમારીનું કામ હતું અને જ્યારે એ લોકો રાત્રે ઘરે આવે ત્યારે થાકના લીધે તેઓ દારૂ પીને સૂઈ જતા અને દારૂ પીયા પછી અને ધીરે ધીરે તેમના વ્યસન બની ગયું અને ધીરે ધીરે તેઓ લોકો પાયમાલ થઈ ગયા. એટલા માટે વણકરો પણ ભણી નથી શક્યા, અમુક ટકા છોડીને. એ જ રીતે રોહિત સમાજની વાત કરું તો રોહિત સમાજને ગામડાઓમાં અને બધી જગ્યાએ ચામડું કાઢવાનું એક કામ હતું, એ કરતા અને એમાંથી તેમને સરસ એવી આવક થતી, એટલે ઘર સંસાર એમનું બરાબર ચાલતું, એટલે તેઓ એ ચામડાના કામમાંથી બહાર ના આવ્યા. જે લોકો એ ચામડાના કામમાંથી બહાર આવ્યા, શહેરમાં આવી ગયા, બીજા રોજગાર ધંધામાં લાગ્યા, મિલોમાં પણ લાગ્યા, એ લોકોના પરિવારોમાંથી જે અમુક પરિવારોના બાળકો ભણ્યા તે લોકો પછી અનામતનો લાભ લીધું અને નોકરીઓ પણ મળી. પરંતુ જેઓ બાબા સાહેબના સૂત્ર ના સમજી શક્યા, શિક્ષિત ના બન્યા, એ જ રોહિત સમાજના લોકો આજે પણ નાના મોટા ધંધાઓ કરે છે, કાં તો પછી એ પણ ચાલીઓમાં સબડી રહ્યા છે, સડી રહ્યા છે. અને આજે એ લોકોની પર દુર્દશા એટલી જ ખરાબ છે કે જેવી કે આજે વાલ્મીકી સમાજની દશા ખરાબ છે. આજે આપ ચાલીઓમાં જઈને જુઓ તો 90% વસ્તી એમાં જે ભાઈઓ છે એ વ્યસની મળશે. એમના શરીરમાં કંઈક રહ્યું નથી. એ લોકો કાં તો મોતના કગારે છે, કાં તો મોતને ભેટી ચૂક્યા છે. આજે દરેક ચાલીઓમાં તમે જોશો તો 60% બહેનો વિધવા બનીને ફરી રહી છે અને બહેનો મજબૂર થઈને પોતાના ઘર ચલાવવા માટે ઘરથી બહાર કામ કરતી હોય છે. આ દશા છે વણકર અને રોહિત સમાજની, કે એમાંથી પણ જે લોકો નથી ભણ્યા એ પરિવારોની દશા છે. હવે આમાં સરકાર કેટલી જવાબદાર છે? એ પણ એટલી જ જવાબદાર છે, કારણ કે જે સરકારી સ્કૂલો હતા પહેલાં, અત્યારે નહીં, જે અત્યારે તો બંધ જ થઈ ગયા છે, જે સરકારી સ્કૂલો હતા તેમાં પણ દલિત સમાજ, પછાત સમાજ, મુસ્લિમ સમાજના છોકરાઓ ભણતા, એટલે ટીચરોને કોઈ રસ જ નહોતું. આ વર્ણ વ્યવસ્થાવાળી જે માનસિકતા છે ને, જે 2500 વર્ષોથી આપણા સમાજમાં છે, એ માનસિકતાના કારણે શિક્ષકો બાળકોને ભણાવે નહીં, કારણ કે એમના મનમાં તો એક જ વાત કે આ છોકરાઓ ભણી ગણીને શું કરવાના છે. એટલે શાળાઓમાં પણ એમને વાતાવરણ મળ્યું નહીં. અને આજની તારીખમાં પણ આપ જોઈ શકો છો કે 7મું, 8મું, 10મું ભણેલું એક સરકારી શાળાનો બાળક એક સરખી રીતે વાક્ય રચના પણ કરી શકતું નથી. એની પાછળ કોણ જવાબદાર છે? તો ફક્ત ને ફક્ત સરકાર જવાબદાર છે. હવે હું વાત કરું છું વાલ્મીકી સમાજની. કેમ વાલ્મીકી સમાજ એટલો પછાત રહી ગયો? વાલ્મીકી સમાજને પછાત રહેવા માટેનું એક બહુ જ મોટું ષડયંત્ર છે. આ જે મનુવાદી માનસિકતા છે, આ બ્રાહ્મણવાદી માનસિકતા છે, એના કારણે જ આપણો જે વાલ્મીકી સમાજ છે એ પછાત નહીં, અતિ પછાત રહી ગયો છે. આજે પણ એ ગટરમાં ઉતરે છે, આજે પણ એ મળમૂત્ર સાફ કરે છે, આજે પણ એ સફાઈ કામ કરે છે અને આજે પણ એનું એટલું જ શોષણ થાય છે. અને હવે તો કોન્ટ્રાક્ટ પ્રથા લાવી દીધી છે. તો કોન્ટ્રાક્ટ પ્રથાના લીધે જે કોન્ટ્રાક્ટરો છે એ તો ઉજળિયાત સમાજના છે અને કામ લે છે વાલ્મીકી સમાજથી, અને એમને ત્યારે પણ પૂરો પગાર નથી આપતા. તો વાલ્મીકી સમાજ શિક્ષણ તરફ કેમ ના વળ્યું? તો એનું એક મોટું જવાબદાર છે RSS. RSSના માણસોએ વાલ્મીકી સમાજના અમુક માણસોને પોતાની તરફ ખેંચી લીધા, તેમને RSSના કાર્યકર, સ્વયંસેવક બનાવી દીધા અને એ સ્વયંસેવકોએ વાલ્મીકી સમાજનું પૂરેપૂરું શોષણ કરી દીધું. તેઓને ક્યારે ભણવા તરફ પ્રેરિત જ નથી કર્યા. તેમને કર્મકાંડ, પૂજા પાઠ અને અંધવિશ્વાસમાં વાળી દીધા. તેમને એવું કહેવામાં આવે છે કે જે તમે આ ગંદુ કામ કરો છો એ તમારા પાછલા જન્મોનું કર્મ છે. જુઓ, આ બ્રાહ્મણવાદી વિચારધારા કેવી રીતે લોકોના મગજમાં ઘુસાડી દેવામાં આવેલ છે અને એમ કરીને તેમને એક જાતનો પંગુ બનાવી દેવામાં આવેલ છે. એમને કહેવામાં આવ્યું કે આ તમારું પાછલા
કર્મોનું ફળ છે, જેથી કરીને તમને આ કામ કરવું પડે છે. અને જો આગલું જન્મ સુધારવું હોય તો તમારે સેવા કરવી પડશે, આ બધા કામો કરવા પડશે. અને જો આ કામ કરશો તો તમારો આગલો જન્મ પણ સુધરશે, અન્યથા તમે કોઈ બીજા જ ખરાબ જન્મમાં તમારો જન્મ થઈ જશે. એમ કરીને વાલ્મીકી સમાજને અંધવિશ્વાસમાં, પૂજા પાઠમાં, દેવી દેવતાઓમાં, ભૂવા ભૂવીમાં પુરોવી દીધા. વાલ્મીકી સમાજના જે આગેવાનો હતા કે છે, શું એમની ફરજ નથી કે પોતાના સમાજને આ મેલું ગંદુ ખરાબ કામમાંથી બહાર લાવે? અને ચલો સમાજના લોકોએ તો નથી કર્યું, પણ આ તો સરકારની જવાબદારી છે ને. ફરી કહું છું કે સરકાર વેલફેર સ્ટેટ છે અને ડાયરેક્ટર પ્રિન્સિપલના હિસાબથી સરકારે વાલ્મીકી સમાજના બાળકોને ભણાવવા માટે તેમના જે પારિવારિક અને સામાજિક જે વાતાવરણ છે એમાંથી બહાર લાવવા માટે તેમના માટે સારામાં સારી શાળાઓ ખોલવી હતી, તેમના માટે હોસ્ટેલ બનાવવા હતા, તેમના માટે નોકરીઓમાં અનામતનો તેઓ લાભ લઈ શકે એટલા માટે એમને કોચિંગ કરાવી હતી. પરંતુ સરકારે આ બધું કંઈ જ કર્યું નથી અને વાલ્મીકી સમાજને સળબડતી અને સડેલી ગળેલી ગંદી કામગીરીની પ્રક્રિયામાં રાખી મૂકવા માટેનું આ ષડયંત્ર કરી રાખ્યું છે. અને હવે વર્ગીકરણની વાત કરે છે. ફરી કહું છું, મેં પહેલાં પણ કહ્યું છે કે જો તમને અને વાલ્મીકી સમાજ પ્રત્યે એટલી પ્રેમ છે તો પછી તેમને અલગથી 10% અનામત આપો ને. હવે તો સુપ્રીમ કોર્ટમાંથી 50%નું કાપ પણ નીકળી ગયું છે, તો પછી વાલ્મીકી સમાજને 10%નું અનામત અને વાલ્મીકી સમાજ જેવી અન્ય સમાજોને 10% અનામત આપવામાં સરકારને ક્યાં વાંધો હોઈ શકે છે? અહીંયા મારે મારા વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોને પણ એક મેસેજ આપવું છે કે મહેરબાની કરીને આ ગંદા કામમાંથી બહાર નીકળો, પોતાના બાળકોને ભણાવો, એમના ભણવા તરફ પ્રેરિત કરો. તમારો સમય પૂરો થઈ ગયો, તમે નથી ભણી શક્યા તો કંઈ વાંધો નથી, પરંતુ તમે તમારા બાળકોને ભણાવો, એમને શિક્ષણ આપો. હા, પણ હવે શિક્ષણ પર તો કેવી રીતે અપાય? શિક્ષણ જ એટલું મોંઘું થઈ ગયું છે. સરકારી શાળાઓ તો બંધ કરી દીધી. પહેલાં જે સરકારી શાળાઓ ચાલતી હતી એમાં ભણાવતા નહોતા અને હવે તો સરકારી શાળાઓ જ બંધ કરી દીધી છે. આજે એક બાળકને જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું હોય તો મહિનાનો ઓછામાં ઓછો 3,000થી તો ફી ચાલુ થાય છે અને 3,000થી 5,000નો ખર્ચો છે. તો આ વાલ્મીકી સમાજના લોકો પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે? તો સરકારે વાલ્મીકી સમાજ માટે પ્રાઇવેટ સ્કૂલોમાં, અંગ્રેજી માધ્યમની પ્રાઇવેટ સ્કૂલોમાં તેમની એડમિશન કરાવવું જોઈએ. તેમના માટે હું કહું છું કે પ્રાઇવેટ સ્કૂલોમાં અનામત મૂકો. પ્રાઇવેટ સ્કૂલોમાં ભણીને આગળ આવશે ત્યારે પછી એમના માટે કોચિંગ કરાવો, એમના માટે અલગ હોસ્ટેલ મૂકો. આ સરકારની જવાબદારી છે ને સરકારે આ કરવું જ પડશે. તો સાથીઓ, અહીંયા સવાલ વણકર, વાલ્મીકી, રોહિત સમાજનું નથી. સવાલ એ છે કે આ સમાજમાંથી જે લોકો ભણ્યા છે એ લોકો જ આગળ આવ્યા છે. બાકી આખું ને આખું સમાજ, સમસ્ત દલિત સમાજ આજે પણ પછાત છે, આજે પણ શોષિત છે, આજે પણ પીડિત છે, આજે પણ સમસ્ત દલિત સમાજ સાથે આભડછેડ થાય છે. એટલે કોઈ પણ સંજોગોમાં વર્ગીકરણ ના થઈ શકે અને પછી ક્રિમિલેયરનો તો કોઈ સવાલ જ નથી. તો બસ હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું એ સંદેશા સાથે કે દલિત સમાજના જે પણ સમાજ જાતિઓ છે એ તમામે તમામ ભણો અને આગળ આવો. આ સાથે જ હું મારી વાત અહીંયા સમાપ્ત કરું છું. જો આપને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઈબ કરો, વધારે ને વધારે શેર કરો, લાઈક કરો અને સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવા વિચાર સાથે. જય ભીમ.